ગીર સોમનાથમાં કોડીનારના મઠ ગામે સ્કૂલના બાળકોએ ચક્કાજામ કરી ધરણા કર્યા છે તો ખાનગી કંપનીની કોલસીના ગોડાઉનમાંથી જીપ્સમ અને કોલસીની ડસ્ટ ઉડવાના આક્ષેપ સાથે સ્કૂલના બાળકો અને વાલીઓ રોડ પર ધરણા કર્યા છે। જોઈએ આ વિશેષ અહેવાલ। આ દ્રશ્યો છે ગીર સોમનાથના કોડીનાના દરિયા કિનારે આવેલા મઠ ગામના, જ્યાં આજે પ્રાથમિક શાળાના બાળકોએ રોડ પર ધરણા કરી ચક્કાજામ કર્યો છે। ખાનગી કંપનીના વાહનોને થંભાવી દીધા હતા। ખાનગી સિમેન્ટ કંપનીની આ દરિયા કિનારે જેટી આવેલી છે। અહીં જીપ્સમ અને કોલસીના મસમોટા સ્ટોકની અવરજવર થઈ રહી છે, જેના કારણે અહીંના લોકો અને બાળકોનું કહેવું છે કે અહીંયા કોલસી અને જીપ્સમની ડસ્ટ ઉડી રહી છે। ઘર હોય કે સ્કૂલ કે પછી આરોગ્ય કેન્દ્ર, તમામ જગ્યા પર ડસ્ટથી લોકો પરેશાન હોવાનો ગામ લોકો આરોપ લગાવી રહ્યા છે કે અનહદ એના નિયમ કોઈ જીપીસીબી ના પ્રોડ્યુસન બોર્ડ ના નિયમ 152 માંથી એક કઈ નિયમનું પાલન નથી કરતા। એક કઈ માંગ ન સંતોષાય તો આ જે પોઝિશન છે ને બાળકોને, ઈ જ પોઝિશન પર અમે કાયમી અહીંયા ભણાવ્યું। અમે આટલી હદ પર જાઉં કે અહીંયા જ ભણાવવાના છે આ બાળકોને। અમે તડકામાં બેઠી અને આનું ભવિષ્ય અહીંયા સુધાર્યું, કારણ કે તંત્ર અમને ધ્યાન નથી દીધું। આ કંપની આટલી બધી આટલા બધા આ લોકોને એમડી લોકોને અમે રજૂઆત કરી, બરોબર, પગ પકડવાનું બાકી રહ્યું છે, છતાં પણ એ લોકો અમને અનહદ જવાબ આપે છે। સવાર થતાં જ અહીં ભારે ડસ્ટથી ચારે તરફ કોલસી જોવા મળતી હોવાનો ગામ લોકો આરોપ લગાવી રહ્યા છે। લોકોનું કહેવું છે કે તેમના સ્વાસ્થ્ય પર ખતરો તોડાઈ રહ્યો છે। અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પરિણામ શૂન્ય છે, જેના કારણે વગર છૂટકે બાળકોને રોડ રસ્તા પર ચક્કાજામ કરી ધરણા પર બેસવાની ફરજ પડી છે। અમારે અહીંની સાલમાં ડસ્ટિંગ ઉડે, બાળકો ના રમતા હોય, પછી જમતા હોય તો કોલસી ઉડે। હમણાં તો 15-20 ફૂટની દિવાલ પડી તો અમારા બાળકો તો આજુબાજુમાં રમતા હોય, જો બાળકો પર પડી ને બાળકોને લાગી ગયું તો એની જિમ્મેદારી કોણ લે? અહીંયા અંબુજામાં ઉડીને ડાયરેક્ટ ના નિશાળે આવે, અમારા સેન્ટર આરોગ્ય સેન્ટરમાં આવે તો બાળકને કેટલું નુકસાન થાય? જમતા હોય તો એના પેટમાં જાય, વારંવાર માંદા પડે, તો અમારે ખર્ચો તો કરવો ને। તો અમને ગમે ના બીજે નિશાળ બનાવી દે ને એનું જિમ્મેદારી લે કે આવી રીતના અમે સાઈન કરી દઈએ તો અમે અહીંથી વયા જાય। આ સ્કૂલ ને છે ને આનેથી દૂર લઈ જાવ, એટલે દૂર જાય તો આ એક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને બાળકો વ્યવસ્થિત ભણી શકે। બસ આ એક જો ન આમ કરીએ તો કોઈ જવાબ દેતું નથી। કેટલા ટાઈપની અમે કલેક્ટરમાં અરજી આપી, પછી પોલીસમાં આપી, એમ બધામાં અરજી કરી। આ સમગ્ર મામલે મીડિયા કોડીનાર મામલતદાર પાસે પહોંચ્યું હતું। કોડીનાર મામલતદારે સ્વીકાર્યું હતું કે મેં તપાસ કરી છે, પ્રાથમિક દ્રષ્ટિએ એવું કે ડસ્ટ ઉડી રહી છે। અમારા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ મામલો જીપીસીબી બોર્ડનો છે। થોડા દિવસ પહેલા તેઓ તપાસ કરી ગયા છે, હવે પગલાં જીપીસીબી બોર્ડ દ્વારા લેવામાં આવશે। પ્રદૂષણની મેટર છે આખી। હવે પ્રદૂષણ ડસ્ટ ઉડેલી છે એ અમે જોયેલું જ છે। સ્કૂલોમાં ડસ્ટ ભરાઈ ગયેલી છે, ઝાડ ઉપર વ્હાઇટ જે જીપ્સમ કરીને આવે છે કેમિકલ, એ ઝાડ ઉપર દેખાતું હતું બધે, એ તો બધું જોયેલું છે અમે। આ બાબતે પ્રદૂષણની મેટર છે એટલે જીપીસીબી વાળાએ જ પગલાં લેવાના થાય। જે કાંઈ કાર્યવાહી કરવાની થાય છે જીપીસીબીની ઓફિસે જુનાગઢથી કરવાનું થાય, અને એના પરમાર સાહેબ કરીને અધિકારી પણ આવી ગયા છે જોવા, સર્વે તો કરી ગયા છે એ લોકો। તો ગીર સોમનાથના કોડીનારના મઠ અને મૂળ દ્વારકા ખાતે વર્ષોથી ખાનગી કંપનીની જેટી નજીક જીપ્સમ અને કોલસીના ગોડાઉન છે। વર્ષોથી આ કોલસી અને જીપ્સમની હેરાફેરી થઈ રહી છે। જો કે આટલા વર્ષ વીત્યા બાદ કેમ અચાનક કોલસીના ડસ્ટની ફરિયાદ ઉઠી તે નવાઈની વાત છે। આ ચર્ચાએ જોર પકડ્યું છે। ભરતસિંહ જાદવ, મંતવ્ય ન્યૂઝ, ગીર સોમનાથ।